તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને આપણે છે તમે ઘણા બધા સમયથી રાહ જોતા હતા કે માસ્ટરના એક્સટર્નલના રિઝલ્ટ ક્યારે ભરાશે, બેચલરના એક્સટર્નલના રિઝલ્ટ ક્યારે ભરાશે. તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી હતી કે સર ક્યારે ભરાશે, સર ક્યારે ભરાશે, સર ફોર્મ ક્યારે ભરાશે. પણ હવે તમારી આતુરતાનો આવી ગયો છે અંત. શું તો કે આપણે માસ્ટર અને બેચલર આ બેયના છે યુજી અને પીજીના આપણે એક્સટર્નલના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. 22 તારીખથી ચાલુ થઈ ગયા છે અને છેલ્લી તારીખ છે 31. જો 31 થી તમે આગળ તમે ફોર્મ ભરશો તો 500 રૂપિયા લેટ ફી પણ તમારે ભરવી પડશે. એટલે 31 પહેલા તમે ફોર્મ ભરી દેજો. અને તમારે છે આ ફોર્મ કઈ રીતે ભરવું એનો જો તમારે વિડીયો જોતો હોય તો તમે કોમેન્ટમાં કહેજો કે આ સર વિડીયો બનાવો, તો આપણે આપણે વિડીયો પણ બનાવી દઈશું. બરાબર, ચાલો. તો હવે એમાં સૌથી પહેલા તો આપણે કોઈ પણ બ્રાઉઝરમાં જવાનું છે. તો હું જઈશ આપણે ક્રોમ બ્રાઉઝરમાં. અહીંયા સર્ચ મારવાનું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. તમારે સિલેક્ટ કરવાનું છે અને exam.saurashtra તમે સિલેક્ટ કરશો એટલે આ રીતે કંઈક મેનુ ખુલશે, આ રીતે કંઈક ઇન્ટરફેસ ખુલશે. હવે અહીંયા જો તમારે ફોર્મ ભરવું હોય તો પહેલી વેબસાઇટમાં જવાનું છે અને ખાલી સર્ક્યુલર ને એ બધું વાંચવું હોય કે સર્ક્યુલરમાં શું છે, એક્ઝામની ફી અને એ બધી વસ્તુ, તો હું અત્યારે તમને કહું છું. એટલે તમારે અત્યારે અહીંયા બીજી વેબસાઇટમાં છે એ આપણે જવાનું છે. તો અહીંયા બીજી વેબસાઇટમાં આવ્યા એટલે આપણને આખી બધી વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે કઈ રીતે શું છે એ બધું. તો અહીંયા સૌથી પહેલા પ્રી પરીક્ષા કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે છે અને તેમાં 21/12 કે જેમાં આદેશ મળેલ મુજબ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. અહીંયા જો કોલેજ લોગિનમાં તમારે પ્રી એક્ઝામિનેશન ફોર્મ રિપોર્ટ આમાં તમારે ક્લિક કરવાનું રહેશે કોલેજના લોગિન પ્રી એક્ઝામિનેશનમાંથી. પછી વિદ્યાર્થીઓની પરીક્ષાના ફોર્મ છે એ લોગિન મારફતે એનરોલમેન્ટ નંબર અને આ રીતે નંબર છે એ દાખલ કરી અને એમાં ફોર્મ પ્રિન્ટ આ બધું ડાઉનલોડ કરી લેવાનું રહેશે. આ તો છે કોલેજ માટે. પછી અહીંયા હવે આપણને ખબર પડશે કે પરીક્ષાના છે એ પરીક્ષાની ફોર્મ આપણે પરીક્ષા ભરવી હોય, પરીક્ષાની ફી, તો પરીક્ષાની ફીની આપણે પૈસા કેટલા રૂપિયા આપણે ફી ભરવાની છે. તો સૌથી પહેલા જો અહીંયા આર્ટ્સની જે લખેલું છે BA છે, MA છે, કોઈ પણ વિષય હોય તો એમાં BA માં છે 220 રૂપિયા અને પ્રેક્ટિકલ જો એમાં લાગતું હોય તો 270 રૂપિયા. પછી MA માં 320 રૂપિયા છે. એવી જ રીતે ઘણી બધી છે એ આ ટોટલી જેટલી માસ્ટર અથવા એક્સટર્નલમાં છે તમારે એડમિશન લેવાનું હોય એ બધાયના હવે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. પરીક્ષાનું સર્ક્યુલર પણ આવી ગયો છે અને સાથે આપણે એડમિશનનું ફોર્મ પણ હવે ભરવું પડશે ને. આપણે હજી ભર્યું જ નથી એટલે એડમિશનનું ફોર્મ પણ અત્યારે ભરવું પડશે. એ આપણે લોગિનમાંથી તમારે ભરવાનું થશે. પછી અહીંયા જો આપણે કોમર્સમાં આપણે જોતા હતા તો બેચલરમાં છે તમારે એડમિશન મેળવવું હોય પરીક્ષાનું, તો જો અહીંયા આપેલી છે બધાયમાં 23 તારીખથી લઈ અને 31 તારીખ સુધી તમારે પરીક્ષાના ફોર્મ ભરી શકશો. અને આ ફોર્મ ન ભર્યા હોય 31 તારીખ સુધીમાં તો લેટ ફી 500 રૂપિયા આવશે. ચાલો, બીકોમમાં તમારે ફોર્મ ભરવું હોય તો 220 રૂપિયા અને એમકોમમાં જો તમારે ફોર્મ ભરવું હોય તો 320 રૂપિયા. ચાલો, એટલે આ રીતે ઘણા બધા છે. અહીંયા જો હ્યુમન એન્ડ સોશિયલ સાયન્સ ને UGPG આ બધા ઘણા બધા કોર્સિસમાં છે એ બધું આપણને અહીંયા આપેલું છે. તમારે ડિટેલ જોતી હોય તો મેં અત્યારે તમને વેબસાઇટ દેખાડી, એ વેબસાઇટમાંથી તમારે શું કરવાનું રહેશે, જોઈને ડાઉનલોડ કરી અને તમારે કરી લેવાનું રહેશે. અહીંયા જો નીચે ઘણી બધી ખાસ સૂચના આપી છે આપણને. ઉપરોક્ત યાદી પ્રમાણે પરીક્ષાર્થી એટલે કે વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે, જેની ખાસ નોંધ લેવી. આપણે ફરજિયાત ઓનલાઈન ભરવાના છે ફોર્મ. કોલેજ સંસ્થા દ્વારા ઓનલાઈન આવેદનપત્ર ભરતા સમયે તે વિદ્યાર્થીઓના વિષય અને અન્ય જેમ કે વિદ્યાર્થીના નામ, વિષય, ફોટા, એનરોલમેન્ટ નંબર આ બધી વસ્તુ તમામ પ્રકારની ચકાસણી છે એ કરી લેવાની. ત્યારબાદ જ ફોર્મ ભરવાનું છે. અને ઉપરોક્ત પરીક્ષા માટે ઓનલાઈન પરીક્ષા ફોર્મ કોલેજ સંસ્થા પોતાના લોગિન મારફતે છે એ વેબસાઇટ ઉપર ભરવાના રહેશે, જે કોલેજવાળા ભરશે. અને વિદ્યાર્થી પરીક્ષાઓમાં આપનાર અભ્યાસક્રમ છે એ સેમેસ્ટર દીઠ રેગ્યુલર અથવા તો રિપીટર દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે આ બધું છે એ ફી મેમો બધું જનરેટ કરી અને ભરવાનું થશે. પછી અહીંયા આપણા માટે
લાગુ પડે એવું ક્યાં છે તો કે લાગુ પડે એવું અહીંયા છે છેલ્લું છઠ્ઠું કે કોલેજ સંસ્થા ભવનોએ પરીક્ષા ફોર્મ ઉપરોક્ત જણાવેલ કોષ્ટક પ્રમાણે પરીક્ષા ફોર્મની એન્ટ્રી કરવાની રહેશે અને ત્યારબાદ જ પરીક્ષા વિભાગ દ્વારા 2/1/2025 થી 3/1/2025 સુધી રેગ્યુલર ફી પ્લસ લેટ ફી 500 રૂપિયા. રેગ્યુલર ફી ધારો કે તમારી 320 રૂપિયા હોય તો એમાં 500 રૂપિયા એડ કરવાના એટલે 820 રૂપિયા ફરજિયાત તમારે ભરવાના રહેશે. ક્યારે? જ્યારે આપણે 31 તારીખ સુધીમાં ફોર્મ નથી ભર્યા તો 500 રૂપિયા ફરજિયાત લેટ ફી. પછી પરીક્ષા ફોર્મની એન્ટ્રી થઈ શકશે અને 4/1/2025 સુધીમાં કોલેજ સંસ્થા અથવા તો ગમે તે જગ્યાએ એટલે કે વિભાગમાં ફી મેમો અંગેની યાદી છે એ પહોંચતી કરવાની રહેશે. આ બધી વસ્તુ અને પરીક્ષા ફોર્મની લેટ ફી સાથે એન્ટ્રી કર્યા બાદ પરીક્ષા ફી અથવા તો નિયત તારીખ સુધીમાં આ મેમો છે એ જનરેટ કરવાનો રહેશે. ત્યારબાદ જ પરીક્ષા ફોર્મ રેગ્યુલર ફી પ્લસ લેટ ફી પ્લસ જે આપણને પનિશમેન્ટ મળી છે દંડાત્મક ફી એ સ્વીકારવામાં આવશે. બરાબર. તો આ બધી વસ્તુ છે એ તમારે ધ્યાન રાખવાની છે. આટલા સર્ક્યુલર છે એ ઘણા બધા સર્ક્યુલર પણ એમાં બહાર પડ્યા છે. એ સર્ક્યુલર પણ જોવાનું છે. અને હજી તમારે ફોર્મ ભરવું હોય તો અહીંયા પેલી વેબસાઇટમાં જઈ અને તમે ફોર્મ ભરી શકશો. તમારે જો વિડીયો જોતો હોય કે આપણે ફોર્મ કઈ રીતે ભરવું તો મને કોમેન્ટમાં કહેજો એટલે હું વિડીયો પણ તમને બનાવી દઈશ. બાકી આગળની કાંઈ માહિતી હશે તો વિડીયો દ્વારા તમને જાણ કરવામાં આવશે. બાકી વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવા જ કંઈક ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.